આજરોજ ખાવડા વિસ્તારની મેડિકલ અછતને લઈ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું, જેમાં ઇન્સાનિયતના નાતે મૂળભૂત હકો છે, આરોગ્ય તેમજ માલધારીઓને તે અંગે રજૂઆત કરાઈ હતી। આજથી 15 દિવસ અગાઉ CHC સેન્ટરની મુલાકાત લેતા જાણવા મળ્યું કે ત્યાં ખૂબ દયનીય હાલત જોવા મળી હતી, જ્યાં કોઈ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ નથી તે અંગે રજૂઆત કરવામાં આવી હતી। ત્યાંના મેડિકલ ઓફિસરને પણ રજૂઆત કરવા છતાં કોઈ રજૂઆત નથી સાંભળી રહ્યું। વધુમાં તેઓએ જણાવ્યું કે કલેક્ટર સાહેબને કહેવાયું કે 15 દિવસની અંદર તાત્કાલિક ધોરણે સુવિધાઓ આપવામાં આવે અને સુવિધાઓ ન હોતા અનેક અણબનાવો પણ બની ચૂક્યા છે। આવું બધું સાંભળીએ તેઓના શબ્દોમાં। પૂરી કરો ખાવડા વિસ્તારને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખાવડા વિસ્તારને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખાવડાના લોકોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખાવડાના લોકોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખાવડાના લોકો ન્યાય માંગે, ન્યાય માંગે, ન્યાય માંગે, ખાવડાના લોકો ન્યાય માંગે, ન્યાય માંગે, न्याय मांगे, किसी से भीख मांगते, हक मांगते, नहीं किसी से भीख मांगते, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, उपाध्यक्ष आम आदमी पार्टी गुजरात प्रदेश। आज खावड़ा की CHC का जो मुद्दा है, वहाँ पे मेडिकल सुविधाओं की जो अछत है, उसके लिए हमने भीम आर्मी को समर्थन दिया है आम आदमी पार्टी से। और आम आदमी पार्टी लगातार ये मुद्दे उठाती रहती है, जहाँ पे शिक्षण और आरोग्य व्यवस्था में जो भी लैप्स हो रहा है उसको हम कॉन्स्टेंटली गवर्नमेंट के पास ला रहे हैं। आज हमने जब कलेक्टर साहब से बात की है तो उन्होंने कहा है कि इस मुद्दे पर काम कर रहे हैं, लेकिन हमने साफ शब्दों में कहा है कि इसे आवेदन नहीं वॉर्निंग समझे। આજે ખાવડા વિસ્તારના દર્દને લઈને આજે જ્યારે કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાવ્યા હતા, તેમાં ખાસ ઇન્સાનિયતના નાતે મૂળભૂત જે હકો છે આરોગ્ય અને માલધારીઓ માટેના, તે માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી। અને દુઃખની વાત ત્યાં છે કે જનપ્રતિનિધિઓ આપણે નિમતા હોઈએ છીએ તે ખરેખર પબ્લિકના દુઃખ દર્દ માટે હોય છે। અત્યાર સુધી બન્ની અને ખાવડા વિસ્તાર મુસ્લિમ વિસ્તાર હતો, કોંગ્રેસને વોટ આપતો હતો એટલા માટે ત્યાંની મૂળભૂત સુવિધાઓ નહોતા આપતા, પણ અત્યારે ધારાસભ્ય પણ ભાજપનો છે, જિલ્લા પંચાયતના 2 સદસ્યો છે તે પણ ભાજપના છે, અને વધારે પડતા તાલુકા પંચાયતના સદસ્યો પણ ત્યાં આગળ ભાજપના છે। તો શું કામ અત્યારે હોસ્પિટલ જેવી સુવિધા ન મળે અને તેમાં પણ ડિલિવરી માટે એક ખબર નેશનલ હાઈવે ઉપર થી પસાર થઈને અહીં ડિલિવરી ઉપર આવતા હોય ત્યારે બહુ દુઃખની વાત છે, જેનો સંદેશો સાહેબને આપ્યો છે। 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, જો નહીં થાય તો પદયાત્રા રૂપી અહીં આવી અને ફરી રજૂઆત કરી અને ધરણા ઉપર બેસું। સાથે સાથે અછત જાહેર થાય કે ન થાય, પણ ત્યાંના માલધારીઓ માટે અત્યારે પાણીની વ્યવસ્થા ઊભી કરે તેના માટે પણ તંત્રને, વહીવટી તંત્રને અને ભાજપના જે પ્રતિનિધિઓ છે આપના માધ્યમ દ્વારા પણ જણાવી છે કે તેમની એક ફરજ થાય છે અને ફરજને નિભાવે। જય હિન્દ। આજે અમે ખાવડા વિસ્તારના પ્રશ્નો લઈને આવ્યા હતા, જેમાં મુખ્યત્વે આરોગ્યની વાતને લઈને અમે રજૂઆત કરી હતી। આજથી 15 દિવસ અગાઉ અમે ત્યાં CHC સેન્ટરની મુલાકાત લીધી હતી, તો એ ખરેખર દયનીય હાલત જોઈ અને ત્યાંની એવી પરિસ્થિતિ છે કે ત્યાં કોઈ મેડિકલ સુવિધાઓ જે ઉપલબ્ધ નથી, તેના માટે ખાસ ત્યાં કને રજૂઆત કરવામાં આવી હતી। ત્યાંના મેડિકલ ઓફિસરે, મારા હાથમાં એક કાગળ છે, એ કાગળમાં મેડિકલ ઓફિસરે ખુદ મહેકમ મોકલાવે છે દર મહિને કે હું આ CHC સેન્ટર માટે 10 થી 11 જે વસ્તુઓ જે મને જોઈએ છે તો હું ટ્રીટમેન્ટ કરી શકું। તો ત્યાંના મેડિકલ ઓફિસરની પણ ખુદ ફરિયાદ છે કે મારી કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવતું। તો અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબને કીધું સાહેબ 15 દિવસની અંદર હંગામે ધોરણે પણ અત્યારે કાંઈ ને ક્યાંય ત્યાં સુવિધાઓ આપવામાં આવે, કારણ કે જે CHC સેન્ટર છે ત્યાં આજુબાજુના ગામડાઓમાં વંચિત લોકો રહે છે, ત્યાં 100 થી માથે ડિલિવરીઓ થઈ રહી છે, અને એ CHC સેન્ટરમાં, અને એ CHC સેન્ટરમાં નોર્મલ જેને કહેવાય કે એક્સરે મશીન પણ નથી, એક્સરે ટેકનિશિયન પણ નથી, નર્સિંગ સ્ટાફ પણ નથી, અને ઘણી વખત એવું થઈ જાય છે કે રસ્તામાં આવતા બ્લડિંગ થઈ જાય છે, જેના લીધે ઘણા બધા એવા અણબનાવો પણ બની રહ્યા છે। તો સાહેબને રજૂઆત કરીએ સાહેબ, હવે કોઈ એવો અણબનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? કે હવે અમે 80 વર્ષથી સહન કરી રહ્યા છીએ। અત્યારે આપણે 15 ઓગસ્ટના સ્વતંત્ર દિવસ મનાવ્યો, પણ આ 80 વર્ષ થયા, 80 વર્ષ સુધી આ સુવિધાઓ કેમ વંચિત છે? અને એની બાજુમાં જ 12 કિલોમીટરની દૂર એક મોટો સોલાર પ્રોજેક્ટ તમે કરી રહ્યા છો અને ગર્વ અનુભવી રહ્યા છો। એ ગર્વ અનુભવવાની વાત નથી, એ ગર્વ તમે રાખજો તમારી પાસે, અમને ગર્વ ત્યારે થશે જ્યારે આ જે મેડિકલની જે સુવિધાઓ છે, આરોગ્યની સુવિધાઓ, અમારી માંગણીઓ જ્યારે સ્વીકાર થશે ત્યારે અમને ગૌરવ થશે કે નહીં તમે અમારી આ જે મેડિકલની હેલ્થ માટે ચિંતિત છો।
આજે સાહેબને રજૂઆત કરી છે અને અલ્ટિમેટમ આપ્યો છે 15 દિવસનો. જો 15 દિવસ સુધીમાં હંગામે દોડે પણ ત્યાં કોઈ સુવિધાઓ પ્રાપ્ત નહીં કરવામાં આવે તો ત્યાંથી પદયાત્રા કાઢી અને અહીંયા ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની છે.